ધોરણ 9 માં હેરોન્સ ફોર્મ્યુલામાં આપણે ઉદાહરણ 2 જોઈએ. આપણે હવે ઉદાહરણ 2 શું કહે છે? ત્રિકોણાકાર બગીચા એબીસી ની બાજુઓ. બરાબર છે. એબીસી ની બાજુઓ કઈ કઈ છે? 120 મીટર, 80 મીટર અને કેટલા મીટર? 50 મીટર. ધનિયા માડીને બધી બાજુ તારની વાડ બાંધવાની છે અને અંદરની તરફ ઘાસ વાવવાનું છે. તો તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? ને તે એક બાજુ તરફ 3 મીટર પહોળી જગ્યા એક દરવાજો રાખશે. આ દરવાજો જે છે કેટલા મીટરનો છે? 3 મીટરનો છે. તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે ₹20 પ્રતિ મીટરનો ભાવે થતો ખર્ચ શોધો. જો અહીંયા બે વસ્તુ છે, તમે જો ધ્યાનથી જોશો તો સૌથી પહેલા તો એને વાડ બનાવવાની છે ને વાડ બનાવવાની એટલે ક્ષેત્રફળ નહીં, પેરીમીટર એટલે કે પરિમિતિ આવે. શું આવે? આ મગજમાં રાખવાનું. ને ઘાસ વાવવાનું છે, ક્ષેત્રફળ આવે. ખ્યાલ આવે છે? તો શું આવશે? આ રૂમની અંદર ટાઇલ્સ બેસાડવાની હોય ને તો ક્ષેત્રફળ, દિવાલને કલર કરવાનું હોય ને તો પરિમિતિ, નહીં કુલ પૃષ્ઠફળ. કારણ કે 4 દિવાલનું કુલ પૃષ્ઠફળ શોધવું પડે. એટલે દિવાલમાં પરિમિતિ નહીં આવશે. પરિમિતિ હંમેશા 2D આકૃતિમાં આવે. 2D આકૃતિ એટલે સપાટ આકૃતિની અંદર જ્યાં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આવી જાય, જ્યાં લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આવી જાય ત્યાં કુલ પૃષ્ઠફળ આવી જશે. એ આપણે આના પછીના ચેપ્ટરમાં શીખીશું, પણ આપણે આના પર પાછા આવીએ. હવે ત્રિકોણ એબીસી ની શું લઈએ આપણે? પરિમિતિ કેટલી આવશે? 50 વત્તા 120 વત્તા 80 એટલે કેટલા આવ્યા? 250 મીટર. ને એમાં વાડમાં દરવાજો કેટલા મીટરનો છે? 3 મીટરનો દરવાજો. તો દરવાજા વાડ માટેની વાડ કરવા માટેની લંબાઈ કેટલી? તો 250 માંથી 3 આપણે શું કરી નાખ્યું? એટલે મારે વાડ કેટલા મીટરની કરવાની આવશે? એટલી જ વાડ કરવાની છે. કારણ કે અહીંયા તો આપણે જવાની જગ્યા નહીં. એમાં શું કીધું છે? વાડ કરવાનો ખર્ચો પણ આપ્યો છે. 1 મીટરમાં કેટલા રૂપિયા ખર્ચો છે? 20 રૂપિયા. કેટલા રૂપિયા છે? તો આપણી પાસે કેટલા મીટર છે? 200 ને એનો ખર્ચો કેટલો? તો 20 ગુણ્યા 200 ને તો તમારી પાસે ગણતરી કરવાની હતી પણ મેં કરી નાખી. 4940 રૂપિયા ખર્ચો થયો. ક્લિયર થયું બધાને? હજુ દાખલો પૂરો નથી થયો. આપણે હમણાં શાની વાત કરીએ? હજુ વાડ બનાવવાનું, વાર્તા પૂરી કરી નાખી. હવે આપણે વાવવાનું છે ઘાસ. એટલે લીલો ભાગ છે એ આપણે આટલો ઘાસ વાવવાનો છે. એમાં પછી 3 મીટરનો હવે ગણતરી લેવાની, કારણ કે તમે જગ્યા છોડી છે. ઘાસ તો બધે જ વાવવાના છો. એટલે આપણે હવે કોની વાત કરીશું? હેરોન્સ ફોર્મ્યુલાની. E બરાબર કેટલા આવશે? 50, B બરાબર 120, C બરાબર તો S બરાબર A પ્લસ B પ્લસ C બાય 2. 50 વત્તા 120 વત્તા 80 ભાગ્યા 2, 250 ભાગ્યા 2 એટલે કેટલા આવશે? 125. આ તમારું સેમી પેરીમીટર આવી ગયું. તરત આપણે શું શોધીએ છીએ? S. S કેટલા છે આપણી પાસે? 125. એમાંથી A એટલે 50 એટલે કેટલા મીટર આવશે? 75 મીટર. S માઇનસ B 125 માઇનસ B એટલે કેટલા? 100 S માઇનસ C 125 માઇનસ 80. આવી ગયું? ક્લિયર બધાને? હવે આપણે શાનો ઉપયોગ કરવાનો છે? હેરોન્સ ફોર્મ્યુલા. હેરોનનું સૂત્ર. એના પ્રમાણે આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. એના પ્રમાણે ક્ષેત્રફળ શોધીએ તો S, S માઇનસ A, S માઇનસ C. એના જ પ્રમાણે S. S કેટલા છે આપણી પાસે?
એસ માઇનસ એ કેટલા છે 75. અહીંયા કેટલા છે 5. અહીંયા કેટલા છે 125. મેં તમને કેવા અવયવ પાડવા કહેલા અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ એટલે 125 હોય એને તમારે 2 3 5 50 એટલે 25 50 5 50 ને 5 51 આવા અવિભાજ્ય અવયવ કહેવાય. 75 માં 5 50 25 તાલી અને 5 45 માં 5 તાલી 15 તાલી 5 કેટલા છે 1 2 3 4 5 6 7 વાર છે. 7મી વાર ટીક નહીં કરો. બેકી સંખ્યા આવી ને 1 2 3 4 5 ને 6 તો હું કેટલી વાર બહાર કાઢીશ અને 3 કેટલી વાર છે 3 વાર તો આપણે 2 વાર માંથી કેટલી વાર લઈ લઈશું. હવે અંદર શું રહેશે 5 અને અચ્છા એટલે આ તો આવી ગયા 5 અને શું રહેશે 3 તો 5 50 25 50 125 તાલી કેટલા થાય 125 તાલી 375 થાય ને થાય કે નહીં થાય ગુણાકાર છે અને વર્ગમૂળમાં 15 મીટર સ્ક્વેર આટલા એરિયામાં તમારે શું લગાવવાનું છે ઘાસ લગાવવાનું છે. ક્લિયર થયું બધાને? બોલો આમાં કોઈને કોઈ પ્રશ્ન છે નથી? ચાલો હવે આપણે વાત કરીએ સ્વાધ્યાય 10.1 ની. ક્વેશ્ચન 1 જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિક સિગ્નલના પાટિયામાં સ્કૂલ અહેડ એમ લખેલું છે. આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રની મદદથી મેળવો અને તેની પરિમિતિ 180 સેમી છે. તેનું ક્ષેત્રફળ મેળવો. તમને પરિમિતિ કેટલી આપી છે અને સમબાજુ ત્રિકોણ હોય ને એની પરિમિતિ એટલે શું ખબર? સર કેમ a પ્લસ a લખ્યું a પ્લસ b પ્લસ c કેમ નહીં લખ્યું તમે? બધી બાજુ કેવી આવે સમબાજુમાં સરખી એટલે અહીંયા શું આવશે 3a બરાબર 180 a બરાબર 180 ના છેદમાં a બરાબર કેટલા આવ્યા એટલે બાજુનું માપ મને મળી ગયું 60 એટલે a પણ 60 b પણ 60 અને બસ હવે મારે શું કરવાનું છે s માઇનસ એટલે s શોધવાનું ને પહેલા s માં શું આવશે પરિમિતિના છેદે 180 ના છેદમાં 2 લખી દઉં એટલે s કેટલા આવશે જો હવે તમે કે સર 180 કેમ લખ્યું તો a પ્લસ b પ્લસ c તો બી 180 થાય અને ડાયરેક્ટ પરિમિતિ જ આપી છે s એટલે અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ભાગ્યા તમે કોઈ બી રીતે લઈ શકો એવું નથી મેં આ લીધું તમે નોર્મલ આપણો a પ્લસ b પ્લસ c લઈને કરી શકો. હવે s માઇનસ a 90 માઇનસ કેટલા આવશે 60 which is 30 s minus b 90 minus 60 કેટલા આવશે s minus c 90 minus કેટલા આવશે હવે હેરોન્સ ફોર્મ્યુલા હેરોનના સૂત્ર પ્રમાણે શું શોધવાનું છે આપણે ક્ષેત્રફળનું એમાં સૂત્ર શું આવશે s minus a s minus b s minus c s કેટલા છે 90 એટલે કે પછી શું છે 30 અને આ દાખલામાં થોડી સ્માર્ટનેસ વાપરવાની કે બધાને અવિભાજ્ય હવે પાડવા નહીં જવાનું ખાલી 90 છે ને એનું એક કામ કરો 3 ગુણ્યા શું કરી નાખો ખબર ને 90 ના 2 ભાગલા પાડી દીધા બાકીના 30 લખી દીધા આપણે. હવે અવિભાજ્ય હોય કેમ નહીં પણ તમને અહીંયા એમ બી બેઠી જોડી મળી ગઈ 30 મળી ગઈ. કેટલી વાર 30 છે તો કેટલી વાર બહાર આવશે તો શું થશે 30 ગુણ્યા 30 અને વર્ગમૂળમાં શું રહેશે તો 30 કેટલા થશે 900 થાય 30 ગુણ્યા 30 30 + 30 કરો તો બી 60 થાય 90 તો કોઈ એંગલ થી નહીં થાય 30 ગુણ્યા 30 કરે તો 900 મીટર સ્ક્વેર. સમજી ગયા? સેન્ટીમીટર છે સેન્ટીમીટર છે સેન્ટીમીટર સ્ક્વેર. હવે ક્વેશ્ચન નંબર હજુ એક લઈ લઈએ
ફ્લાય ઓવરબ્રિજ વાળું, ચાલો થોડી જગ્યા ઘટશે એટલે આપણે પહેલા લખી લો, પછી બીજા રાઉન્ડમાં આપણે બીજા ક્વેશ્ચન નંબર 2, 3, 4, 5 ચાલુ કરીએ.